આપણી લાસ્ટ સ્ટ્રીમમાં મેં ડિસ્કસ કર્યું હતું એબ્સોલ્યુટ રિટર્ન એટલે શું, પણ એની અંદર સમયની સાથે શું રિટર્ન મળ્યું એનો કોઈ જ અંદાજ આપણને આવતો નથી. ફાઇનાન્સની લેંગ્વેજમાં સમય સાથે શું રિટર્ન મળ્યું એ જાણવા માટેની જે કેલ્ક્યુલેશન ફોર્મેટ છે એને આપણે કહીએ છીએ કેગર. તો સૌપ્રથમ ફોર્મ્યુલા સમજો. CAGR ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ ધ બ્રેકેટ ફ્યુચર વેલ્યુ અપોન પ્રિન્સિપલ વેલ્યુ પાવરમાં 1/n - 1. હવે સમજો કે પ્રિન્સિપલ વેલ્યુ કોને કહેવાય? તો જે મકાન આપણે 2020માં ખરીદ્યું હતું એ 50 લાખમાં ખરીદ્યું હતું, એટલે એ આપણી થઈ ગઈ પ્રિન્સિપલ વેલ્યુ. ફ્યુચર વેલ્યુ એટલે શું? તો જે મકાન આપણે વેચ્યું એની કિંમત જે આપણને મળી 80 લાખ રૂપિયા, એ થઈ ગઈ આપણી ફ્યુચર વેલ્યુ. હવે પ્રિન્સિપલ વેલ્યુ અને ફ્યુચર વેલ્યુમાં આપણે આ આંકડાકીય માહિતી મૂકી દઈશું. હવે વાત કરીએ સમયની. તો આ જે 1/n છે પાવરમાં, એ n શું દર્શાવે છે? નંબર ઓફ યર્સ. તો હવે આપણે એક્ઝેક્ટલી નંબર ઓફ યર્સ કેલ્ક્યુલેટ કરીએ. માની લો આપણે જે મકાન ખરીદ્યું હતું એ 1 જાન્યુઆરી 2020ના રોજ ખરીદ્યું હતું અને એ મકાન આપણે વેચ્યું 31 ડિસેમ્બર 2024ના રોજ. એટલે ટોટલ જે વર્ષ થયા અહીંયા એ કેટલા થયા? 5 વર્ષ. તો આ જે 5 વર્ષ થયા એ એક્ઝેક્ટલી આપણે મૂકવાના n ની જગ્યાએ અને એને મેથેમેટિકલી આપણે સિમ્પ્લિફાઈ કરીએ. તો મેથેમેટિકલ સિમ્પ્લિફિકેશન પછી આપણને જે આન્સર મળ્યો એ છે 9.8%. આને કહેવાય સમય સાથે કેટલું રિટર્ન મળ્યું, દેટ ઇઝ CAGR.